આ વિડિયો જો હવે સાંભળો, આ વાર્ષિક 1 લાખ એકમો આવી ગયો. આખો દાખલો અલગ કોન્સેપ્ટ છે. રકમ એકવાર સમજી લેજો શાંતિથી, પછી ખર્ચે આપ્યા તમને, પછી અર્ધ ચલિતની માહિતી આપી. હવે એવું કહે છે જે વાર્ષિક છે ને એના ભાગ પાડ્યા છે. પહેલા 6 માસ, પછી 4 માસ અને પછી 2 માસ. હવે સાંભળજો, પ્રથમ 6 માસનું ઉત્પાદન આ 1 લાખ કેવું છે બોલો? વાર્ષિક એટલે એને 12 વડે ભાગી નાખ્યું. બરાબર સાંભળજો, મોડું તે ભાઈ ફાફા મારશો નહીં. એને 6 મહિનામાં ગુણી નાખો તો 50,000 એકમો ખરેખર થવા જોઈએ. 50,000 એકમ થવા જોઈએ. પણ પહેલા 6 મહિના દેશની સ્થિતિ ખરાબ છે, કાચો માલની તંગી છે, માણસો કોરોનામાં બહાર ભાગી ગયા, બધી ઘણા બધા પરિસ્થિતિ થઈ. અને કહે છે કે એ 6 મહિનામાં 50% જ કામ થયું. કેટલા ટકા કામ થયું? 50% કામ થયું. તો એના 50% ઉત્પાદન શક્તિ તો બરાબર 25,000 એકમો ખરેખર ઉત્પાદન. ફરીથી આપણો ટાર્ગેટ કેટલો છે વર્ષનો? તો 6 મહિનામાં કેટલા થાય? કરી શકીએ. પણ એ 6 મહિનામાં કાચા માલની અછત, પ્રતિકૂળ હવામાન, માણસોની તંગી, એમ કરતા ઉત્પાદન કેટલા ટકાએ થયું? 50%. આટલી સમજ પડી? હવે બીજા 4 માસમાં તો 1 લાખ કેવા કહેવાય બોલો છો? વાર્ષિક એટલે ભાગ્યા ગુણ્યા 4 માસ. બોલો હવે એક કામ કરો, 1 લાખ ભાગ્યા 12 ગુણ્યા 4 પોઈન્ટમાં આવે છે ને, એટલે રસ્તો 33,000 ગુણ્યા 60% કરો. આવી ગયું પૂર્ણાંકમાં. આમ તેમ થાય તો સમજી લેવું પડશે. 33,333 ના 60% ઉત્પાદન. ઉત્પાદન એકમો પૂર્ણાંકમાં જોઈ એટલે કેટલા લઈશું? 20,000 આવે છે, જોઈ લો મેં, પછી કોઈનો પ્રશ્ન ના આવવો જોઈએ. ચાલો હવે કયા બાકીના કેટલા મહિના બાકી છે બોલો? 6 4 10 તો 4 આવે ને, બાકીના 2 માસ. 1 લાખ ભાગ્યા 12 ગુણ્યા 2 માસ. બોલો 16,666.66 લીધા ગુણ્યા 84%. કેટલા? 14,000. હવે તમારો દાખલો સરળ થઈ ગયો. પહેલા આટલી સમજ પડી બધાને. પહેલા 6 માસ કેટલું ઉત્પાદન? ઉત્પાદનનો આંકડો કેટલો? લાખ. આટલું થવું જોઈએ. પણ તમે ખ્યાલ આવ્યો ને, પહેલા 6 મહિના પછી છેલ્લે સ્થિતિ થાળે પડી ગઈ, પછી આપણે ઉત્પાદન 84% સુધી જઈએ છીએ. પણ હવે 2 મહિનામાં ઉત્પાદન બને કેટલું થાય? 16,000. એના 84% એટલે 14,000. આ જે તમારી વાર્ષિક ઉત્પાદન શક્તિને આધારે શોધેલા એકમો અને ખરેખર જે કામ થયું એના એકમો છે. તો બોલો પહેલા 6 માસ કેટલા એકમોનું ઉત્પાદન થશે? બીજા 4 માસ અને બીજા 2 માસ. એટલે આખા વર્ષમાં આપણો જે લાખનો લક્ષ્યાંક હતો એના બદલે 25 ને 20 45 વત્તા 14 બરાબર છે 59,000 એકમોનું ઉત્પાદન આખા વર્ષમાં આપણે થશે. બીજી યુનિવર્સિટીની અંદર આ આંકડો 1,20,000 નો લે છે મોટાભાગે, એટલે માપથી આવી જાય. આ દોરડાયા ને
એટલે અહીંયા 1 લાખ લીધું, છોકરું કન્ફ્યુઝ થઈ ગયું. સમજ પડી પરીક્ષામાં પોઈન્ટમાં? એટલે તમે પહેલેથી તમે ગૂંચવાયેલા જુઓ છેક સુધીના દાખલા સુધી કે ચલો આ સાચું હશે, આ સાચું નહીં તો મારો આખો દાખલો સાચો પડશે. આ મેન્ટાલિટી થઈ ગઈ. આપણે સાચા છે, બરાબર છે. હવે આ ગણતરી થઈ જાય પછી આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરીશું. તો કેટલા કેટલા એકમોના ખાના પાડીશું? 50,000, 25,000, 20,000 અને 24,000. શાંતિથી જોઈ લો પહેલા એકવાર. આ બાજુ વિગત પ્રથમ 6 માસ. બોલો કેટલા એકમો બનાવીશું? 25,000. બોલો પછી 4 માસ 20,000 અને 2 માસ 14,000. અને આપણે કુલનું પણ ખાનું પાડી દઈશું. ચાલો આટલા ખાના પાડો. હવે બોલો પહેલો ખર્ચો આ ખાના પડી ગયા. હવે આ તો એકદમ ઈઝી છે. જુઓ મારે સામાન એકમ દીઠ 20 રૂપિયા આપ્યો છે. જુઓ પણ નીચે જરા નજર ફેરવવાની. ભંગાર કિંમતની ઉપજ કેવું હોય તો માઇનસ કરવાનું. ચાલો 20,000 વડે ગુણો. 25,000 ગુણ્યા 20 5 લાખ. 4 લાખ. બોલો 2 લાખ. ટોટલ માલ સામાનનો ખર્ચ બોલો. 11 લાખ. ફાઇનલ ને ભાઈ? હવે બધા ધ્યાન આપજો. મજૂરી પર બહુ અગત્યનો 9 પોઈન્ટ. ભાઈ માલ સામાનનો બધાને ખ્યાલ આવ્યો? બરાબર ગુણાકાર જ છે. હવે મજૂરી શું કહે છે? એક એકમના 10 રૂપિયા. સાંભળજો વાક્ય. મજૂરી એકમ દીઠ 10. અને બીજો વિકલ્પ આપ્યો મહિનાના ઓછામાં ઓછા કેટલા? 50. મહિનાના રૂપિયા 50,000 ઓછામાં ઓછા. એટલે મજૂરને આપણે સમજાવ્યું કે જો ભાઈ તારે મહિના પર પગાર જોઈએ છે કે ઉત્પાદન પર જોઈએ? તો મજૂર શું બોલે? જે ઓછો હોય તે આપજો, એવું કે જે વધુ હોય તે આપજો. તો જો એને પહેલા બોલાવ્યું આ બધું પ્રથમ 6 માસ. હવે પેલા એકમ દીઠ 10 કીધા છે. તો પહેલા 6 માસ આપણું ઉત્પાદન કેટલું છે? 25,000. તો સાંભળજો 25,000 એકમો ગુણ્યા રૂપિયા 10 બરાબર 2,50,000 રૂપિયા થાય. આ એકમ પ્રમાણે. અથવા 6 મહિના ગુણ્યા 50,000 બોલો 3 લાખ. તો મજૂર કયો આંકડો પસંદ કરશે? તમે કહો સાહેબ આપણે આપેથી ના ચાલે. લઘુત્તમ શબ્દ વાપરો છે. લઘુત્તમ 50,000 ઓછામાં ઓછા. તો આ 3 લાખ ઓછામાં ઓછા આપવા જ પડે. પછી સમજ પડી તમને? બોલો આમાં કોઈ તકલીફ થઈ? હવે ફરી સમજાવી દો. બે રીતે માપ થયો આપણી ભાષામાં. કંઈક તો એકમ દીઠ રૂપિયા લે, કંઈક તો મહિના પ્રમાણે લે. એકમ દીઠ જોઈતો હોય તો એક એકમના 10 આપીશું અને પગાર પર લેવું હોય તો પગાર. અને ઓછામાં ઓછો પગાર તો 50,000 આપીશું. તો 6 મહિનાનો પગાર કેટલો થયો એ આપવો પડે. બોલો બીજા 4 માસમાં શું?
20,000 એકમ ગુણ્યા ₹10 2 લાખ અથવા મહિના પ્રમાણે પગાર આપીએ 4 મહિનાના 50,000 2 લાખ તો બંનેનું સરખું છે ગમે તે આપો ચાલો હવે આ એક બધી ગણતરી સ્પષ્ટ કરી દીધી છે બીજા 2 માસ ચાલો બોલો તો બીજા 2 માસમાં 14,000 એકમો ગુણ્યા ₹10 હવે મહિના પ્રમાણે જો પગાર આપવા જઈએ અથવા 50,000 ગુણ્યા 2 માસ તો બોલો અમે એને કયો પગાર આપીશું ભાઈ ઓછામાં ઓછો લાખ આપવાનો પણ વધે તો આપવા જ પડે એના હકના છે તો કેટલા આપીશું તો અહીંયા છોકરાઓ મજૂરી પહેલામાં બોલો 3 લાખ બીજામાં 2 લાખ બોલો ટોટલ બોલો આમાં કોઈને ના સમજ પડ્યું કઈ છે બોલો ફરીથી મજૂરી કયા ધોરણ પર ગણી 2 કઈક તો એકમ પ્રમાણે બીજું મહિના પ્રમાણે બંનેની ગણવાની જે વધારે હોય તે લખવાનું બોલો ક્લિયર થઈ ગયું બધાને કોઈને તકલીફ નહીં ને ભાઈ લખી દો શાંતિથી ગણતરી કરીને ઓછો આપીએ ચાલો આ બાજુ ઓય ભાઈ હવે બધા જુઓ શીરો એ ભાઈ શીરો પરિબળ એ પણ કેટલું ઈઝી એકમ દીઠ 5 રૂપિયા કીધું છે તો 5 નો ગુણાકાર 25 વડે બોલો 1,25,000 1 લાખ 70,000 આવશે હવે આ ત્રણનો સરવાળો બોલો થઈ ગયું હવે છોકરાઓ અર્ધ ચલિત ખર્ચ સોરી સ્થિર ખર્ચા બધા બોર્ડ પર જોજો ભાઈ આ સ્થિર ખર્ચા તમને છોકરાઓ વાર્ષિક 1,20,000 આખા વર્ષના તો અહીંયા લખી દો વાર્ષિક એને ઉત્પાદન સાથે કોઈ નિસ્બત નથી તો વર્ષના 1,20,000 આમ તો મૂળે થઈ જાય સ્થિર ખર્ચા વાર્ષિક 1,20,000 થઈ ગયું તો આપણે પ્રથમ 6 માસ મૂળે આમ તો આવડી જાય છતાં 1,20,000 ભાગ્યા 12 ગુણ્યા 6 4 માસમાં 1,20,000 ભાગ્યા 12 ગુણ્યા 4 અને 2 માસમાં 1,20,000 ભાગ્યા 12 ગુણ્યા 2 બોલો ચાલો 60,000 40,000 અને એક મહિનાનો શોધી નાખો અને પછી મહિના પ્રમાણે ગુણી નાખો તો પણ ચાલે ચાલે ને વાર્ષિક 1,20,000 છે છોકરા ભાઈ વાર્ષિક 1,20,000 તો માસિક ખર્ચ કેટલો થઈ ગયું તો અહીંયા લખી દો તોય ચાલે ને માસિક ₹10 તો જો 6 મહિનાનો 60 4 મહિનાનો 40 2 મહિના આ રીતે શોધો તો પણ કોઈ તકલીફ થાય નહીં દાખલો ખાલી સમજવાનો છે પછી દાખલો અઘરો નથી બોલો આટલું બધાને ખ્યાલ આવ્યો ભાઈ અલા હા કે ના હવે કયો ખર્ચો આવ્યો બોલો ચાલો હવે છોકરીઓ આ છેલ્લો પોઈન્ટ આ દાખલામાં એક મજૂરીનો લાગે નવું ના એક અર્ધ ચલિતનું શીખવાનું છે
જો તમારી ચોપડીમાં એવું કીધું છે કે અર્ધચલિત ખર્ચા 50% એ 60,000 વાર્ષિક. સાંભળજો, 50% ક્ષમતા. જો 50% ક્ષમતાએ કામ કરો તો વાર્ષિક ખર્ચ કેટલો આવે ભાઈ બોલો? પછી બાજુમાં વાંચો, દરેક 20% કે તેના ભાગના વધારા દીઠ 12,000 વધે છે. એટલે એનો અર્થ એ કે 20% વધે, ખર્ચ 12,000 વધે. શું કહે છે? 20% વધો, ખર્ચમાં 12,000 વધો. અહીં 50% ક્ષમતા, 20% ઉમેર્યા તો કેટલા થયા? 70. 60 માં 12 ઉમેરો તો કેટલા થાય? આમાં કેટલા ઉમેર્યા બોલો? 20% પ્લસ, ને આમાં કેટલા પ્લસ કર્યા? દર 20% એ લેવલ બદલાય. તો બોલો હવે કઈ સપાટી આવે? 90. આ બાજુ કેટલા આવે? આટલું ક્લિયર? આટલો ખર્ચો આપણો અર્ધચલિત, જેમાં સ્થિર તત્વો પણ છે, એમાં ચલિત તત્વો પણ છે. તો એવું કહે છે કે 50% જો તમે જ્યારે જ્યારે પણ 50% લેવલે કામ કરશો તો વાર્ષિક ખર્ચ કેટલો આવે? 70%, 90%, વાર્ષિક. ચાલો, હવે અહીંયા અર્ધચલિત મારે લખવાના છે. સ્થિર ચલિત જુદા નથી પાડવાના, એવું કોઈ માપ કીધું નથી. હવે બોલો, પહેલા આ 6 માસ આપણે કેટલા ટકા ક્ષમતાએ કામ કરીએ? જુઓ, 50% એ કામ કરો છો ને? કેટલા ટકા કામ કરો છો? 50% થયા. કે જ્યારે પણ તમે 50% એ કામ કરો તો તમારો ખર્ચો 60,000 છે. પણ કેવો છે? વાર્ષિક. તો આપણે જે 50% એ કામ કરીએ છીએ એ કેટલા મહિના માટે કામ કરીએ? 6 મહિના માટે. તો અહીંયા 50% ક્ષમતા ખર્ચ 60,000 વાર્ષિક ભાગ્યા 12 ગુણ્યા 6 માસ. અહીંયા તમે કરી નાખો 6/12 તો 30,000 આવી ગયા. ક્લિયર? બોલો, કોને તકલીફ ખરી આમાં? પહેલા તો સપાટી 50% એ જ્યારે પણ તમે કામ કરો તો વાર્ષિક ખર્ચ કેટલો થાય? 60,000. પણ મેં ગુણ્યા 6/12 કેમ લખ્યું? 50% નું જે ઉત્પાદન થાય છે એ કેટલા મહિના સુધી રહ્યું? ખાલી 6 મહિના. તો 6 મહિનાનો ખર્ચો કેટલો? 30,000. હવે આ જે 4 માસ છે એમાં કેટલા ટકા ઉત્પાદન થયું? 60%. તો 50% સુધી કેટલા હતા? 60,000. પછી 70% સુધી જાઓ, પછી 55% એ કામ કરો, કે 60% એ કરો, તો તમારો ખર્ચો 12,000 જ વધે. તો ગુણ્યા બોલો એ કેટલા કરો? 4. બોલો હવે એટલે આની અંદર જો 30,000 લખો, ખ્યાલ આવ્યો તમને? આમાં કેટલા લખ્યા? 24. હવે આ હવે મને કહો, 90% નહીં જોવાનું. આપણું બીજા 2 માસ ઉત્પાદન કઈ સપાટીએ થયું? 84. બરાબર ને? 84. 70% સુધી 72,000 નો ખર્ચ. કેટલા ટકા સુધી? 70. તો 84 એ 70 ની ઉપર 72% પણ ઉત્પાદન થાય ને એટલે વાર્ષિક ખર્ચો કેટલો આવી જાય? તો આપણે 84 નું લેવલ આમાં આવી જાય. હવે આનું 84 નું લેવલ ફક્ત કેટલા મહિનામાં આવે? અહીંયા પણ તમે લખી શકો 4 માસ કેટલા ટકા ઉત્પાદન 4 માસમાં આવે? બીજા 4 માસમાં 60%.
એટલે કયા ખર્ચનું લેવલ લાગે? એ 72,000 માં 72,000 ભાગ્યા 12 ગુણ્યા 4 અને બીજા 2 માસમાં 84% એ કામ કર્યું એટલે કયું લેવલ લાગે? 90 વાળું 90 વાળું 84,000 ભાગ્યા 12. બોલો હવે હું નહીં માનતો કે હવે તકલીફ થવી જોઈએ. બે રીતે સમજાયું, પાછળ છોકરીઓ ખ્યાલ આવશે. અહીંયા મહિના ક્યારે આ વાર્ષિક ખર્ચનું મહિનામાં રૂપાંતર કરવાનું છે. ચાલો પતી ગયો આનો ટોટલ ખર્ચો બોલો. હવે કુલ ખર્ચ પતી ગયો દાખલો. બોલો હવે કઈ ખ્યાલ તકલીફ ખરી કોઈ? બોલો કુલ ખર્ચ કેટલો? બીજામાં બોલો. ત્રીજામાં બોલો. કેટલા? 5,24,000. ટોટલ બોલો. 23,03,000. 2 મિનિટ હવે જોઈ લો છોકરીઓ આ બાજુ. આ તમારો કુલ ખર્ચ આવ્યો. પછી આ દાખલામાં નીચે કીધું છે વાંચો. કુલ નફો 6,47,000 મળવાની શું છે ધારણા. તો જો સાંભળો, કુલ ખર્ચમાં નફો શું કરો? ઉમેરી દો. કેટલો નફો ઉમેરું બોલો? 6,47,000. તો બોલો હવે આને કહેવાશે વેચાણ કિંમત. $6,47,000 નફો આની અંદર પ્લસ કરો. 29,50,000. આટલું લખી દો. હવે જો ધ્યાન આપો આ બાજુ. હવે આ નફો કેવી રીતના છે? આ વેચાણ જો પરીક્ષામાં એ છોકરી દાખલામાં કીધું નથી, આપણે આગળ શીખી લઈએ. હવે કોઈ મને બુદ્ધિ ચલાવશે આના મારે વેચાણ શોધવા હોય તો કયા લેવલથી કઈ રીતે શોધું? ચાલો એકમો પરથી. આ કુલ વેચાણ કેટલું આવ્યું? 50,000 આવ્યું. કુલ કેટલા એકમો? 59. લખો એકમ દીઠ વેચાણ કિંમત. આ એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. 29,50,000 રૂપિયા એને 59,000 એકમો વડે ભાગી નાખો. બોલો 50. તો હવે અહીંયા એકમ દીઠ 50 વડે દરેકને ગુણી નાખો. વેચાણ કિંમત ₹50. કદાચ ઓનલાઈન દેખાય તો વેચાણ કિંમત 50 એકમ દીઠ આવે ઓનલાઈન વાળા ખાલી. તો 50 ગુણ્યા 25,000 બોલો 12,50. 50 ગુણ્યા 20,000 10,00,000. 50 ગુણ્યા બોલો 7,00,000. હવે વચ્ચેનો જે ગેપ આવે એ નફો. ચાલો તો આ રીતે બોલો ભાઈ નફો બોલો. 2,35, 2,36, 1,73. આખો દાખલો તમે જાતે હવે કરી શકો. બરાબર છે.